અનિકેતભાઈ ઠાકર. માન્ય અધ્યક્ષજી, આરટીઈ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં ભણવા માટે રાજ્ય સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવે છે કે કેમ, તથા રાજ્ય સરકાર દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ અન્વયે શાળાઓને ચૂકવવાની થતી ફી પરત ચૂકવણીની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, આરટી હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં ભણવા માટે આરટી આપણે જે વ્યવસ્થા જે કરીએ છીએ એમાં શાળાની જે ફી જે નિયત થયેલી હોય છે એ આપણે આપીએ છીએ અને સાથે સાથે પુસ્તકો, સ્કૂલ બેગ, ગણવેશ, બૂટ તથા પરિવહન ખર્ચ અને અભ્યાસને આનુષાંગિક વસ્તુઓ ખરીદવા માટે પ્રતિવર્ષ વિદ્યાર્થી દીઠ 3,000 રૂપિયા અલાયદા માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવે છે અને સાથે સાથે આ જે સહાય વિદ્યાર્થી વાલીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, શૈક્ષણિક વર્ષ 2015-16થી આ સહાય ચૂકવવામાં આવે છે. આરટી હેઠળ મળેલ પ્રવેશ વિદ્યાર્થીઓને આ પ્રકારની વિદ્યાર્થી સહાય ચૂકવવાની શરૂઆત પૂરા દેશમાં આપણી ગુજરાતે કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, આરટી હેઠળ આપણે ગુજરાત રાજ્ય આ વધારાની સહાય માન્ય આપણા વિદ્યાર્થીઓને આપે છે. તો આ રીતે વિદ્યાર્થી સહાય ચૂકવવાની શરૂઆત કરનાર સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે. માન્ય અધ્યક્ષ, આરટી એક્ટ હેઠળ પ્રવેશ આપનાર શાળાને વિદ્યાર્થી દીઠ પ્રતિવર્ષ માન્ય અધ્યક્ષ 13,675ની મર્યાદામાં ફી રીએમ્બર્સ ચૂકવવામાં આવે છે. માન્ય અધ્યક્ષ, એટલે કે જો કોઈ શાળાની ફી 13,675 કરતાં ઓછી હોય તો શાળાની વાર્ષિક ફી જેટલી રકમ ચૂકવવામાં આવે છે. માન્ય અધ્યક્ષ, આ રકમ શાળાના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. આરટી હેઠળ પ્રવેશ મેળવનાર નબળા અને વંચિત જૂથના બાળકો અન્વયે શાળાઓને ચૂકવવાની થતી ફી પરત ચૂકવણીની રકમ શૈક્ષણિક વર્ષ 2022-23થી વિદ્યાર્થી દીઠ 10,000થી વધારીને 13,675 કરવામાં આવે છે.